મલ્ટીગ્રેન ખાતા હો અથવા તો મિક્સ દાળ કરીને ખાતા હો તો આ એક જ ભૂલ તમારી બધી મહેનત બગાડી દેશે. મિત્રો, આજકાલ આપણે ઘણા બધા લોકો મલ્ટીગ્રેન ખાતા થઈ ગયા છીએ. વિવિધ પ્રકારના લોટને એકસાથે મિક્સ કરીએ, એમાં પછી ઘઉં પણ હોય ને બાજરો હોય, જુવાર પણ હોય ને મકાઈ પણ હોય, બધું મિક્સ કરીને ખાઈએ છીએ. પણ શું આયુર્વેદ પ્રમાણે એ યોગ્ય છે? મિત્રો, આયુર્વેદમાં એવું કહ્યું છે કે જે અનાજનો ગુણ એકબીજાથી તદ્દન વિરુદ્ધ હોય એવા બે વસ્તુને સાથે ખાવાથી એક પ્રકારનું વિરુદ્ધાર જેવું કામ કરે છે અને શરીરમાં નુકસાન કરે છે. ખાસ કરીને જેમ કે તમે ઘઉં પણ હો અને બાજરો પણ સાથે મિક્સ કરો છો. ઘઉં છે એ ચીકાશવાળા છે, પચવામાં ભારે છે, જ્યારે બાજરો જે છે એ સૂકો છે અને પચવામાં હલકો છે અને વિષ્ટંભ એટલે કે વાયુ કરનાર છે. આ બે વસ્તુને તમે ભેગી કરો છો ત્યારે એ એક પ્રકારનો વિરુદ્ધાર જેવું કામ કરે છે અને ધીરે ધીરે તમારા શરીરને અનેક પ્રકારનું નુકસાન કરે છે. ખાસ કરીને પાચનના રોગો તો આનાથી થાય જ છે. એટલે મલ્ટીગ્રેન ખાતા પહેલાં એ ખાસ જોવું જરૂરી છે. એટલે આના માટે મેં એક વિડીયો પણ બનાવેલો છે, તમે જોઈ શકો છો.